છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. નાંદૃતમ ન અમૃતમ. ક્લિયર છે ને? હા. એટલે જો માણસ સત છે તો બસ સત જ છે, પછી પતી ગયું, ફિનિશ. પછી કંઈ કેવા સાંભળવા જોવા બતાવવાનું છે જ નહીં. એ સત છે, એ જ માછીદાકાશ છે, એ જ પરમાકાશ છે, એ જ પૂર્ણ બ્રહ્મ છે, એ જ સચ્ચિદાનંદ છે, એ જ કૈવલ્ય છે, એ જ જો હાય સહાય છે. હા, ક્લિયર છે ને? એટલે મૂળ એ લોકો નીકળે છે ને માટે એને મળ્યું નહીં. છે આજે તમને અહીંયા જે સાક્ષાત પ્રત્યક્ષ સાક્ષાત જે ચોખ્ખું મળી રહ્યું છે કે ભાઈ સ્વયં માછીદાકાશ છે, કેન્દ્ર વળતું નથી, એવું એ લોકોને મળ્યું નહીં. તમે સમજ્યા નહીં? ઘરેથી નીકળ્યા એ તો આત્મ સાક્ષાત્કાર ભગવાન લાભ માટે, હા, એટલા માટે જ નીકળ્યા. પણ પછી શું કે એ એમને મળ્યું નહીં. અને છતાં પણ જો અંદરથી સાચાને ચોખ્ખા હોય તો પછી એવું વસિત કહે છે કે સજાતીનો મેળ ખાય, સજાતી વિજાતીનો મેળ ન ખાય. તો એ સાચાને ચોખ્ખા હોય તો એને મળી જાય. પછી હા, મળી જે સાચું શોધતો હોય ને તો એને સાચું, કારણ કે એ પોતાનું છે ને અને પોતાનું શોધે છે. માછીદાકાશ બધાનો પોતાનો આત્મા છે, સર્વાત્મા છે, સર્વરૂપ છે, સર્વસ્વ છે, સર્વત્ર છે, સર્વદા છે, સર્વથા છે. એટલે એ જ છે હોલ એન્ડ સોલ. એબ્સોલ્યુટ. ખ્યાલ આવે કે નહીં? તો માછીદાકાશ ખરેખર જેને માછીદાકાશ બોલાવે એ જઈ આવે. એનો મિનિંગ શું થાય કે જેને ખરેખર પોતે જ માછીદાકાશ છે એવા પ્રબુદ્ધ થવું હોય, રિયલાઇઝ કરવું હોય, સંપૂર્ણ અનુભવ હોય, સહજ રહેવું હોય પૂર્ણ, તો એ આવી જ જવાનું. સજાતીય થઈ ગયો, સજાતીય થઈ ગયો. વિજાતીય ને નહીં, હું કોઈને ન માનું, હું બધું જાણું છું એ ગયો. એટલે કેન્દ્ર વર્તુળ મોટું થઈ ગયું. ખાલી શબ્દથી જાણે એટલે મને બધું પરમાત્મા છે, પોતે જ પરમાત્મા છે, અને પાછું આમ બધું પૈસાનો ભોગો પાછળ જ હોય. ખ્યાલ આવે કે નહીં? એટલે વિજાતી થઈ ગયો. અંદર તમે વસીઠ રામને એમ કે માણસ શરીરથી જ્યાં હોય ત્યાં ન કહેવાય, એ મનથી જ્યાં હોય ત્યાં કહેવાય. આ માણસ ક્યાં છે? તે શરીરથી જ્યાં છે ત્યાં ન કહેવાય, એ મનથી જ્યાં છે ત્યાં કહેવાય. તે મનથી જો ખરેખર એને એમ કે છે જેનામાં વૈરાગ્ય અધિક છે આત્મામાં જાય એને માનચિતા, અને જેનામાં વાસના અધિક છે સંસારમાં. નથી ક્લિયર? એક બે જેવું તો પછી ક્લિયર છે. અને કે વૈરાગ્ય વગરનું પાંડિત્ય મૂર્ખતા છે. હા, એમ કે પછી રામને કહ્યું નિર્વાણમાં. ખ્યાલ આવે? હા, વૈરાગ્ય તો મુખ્ય જુઓ, મુખ્ય વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ શું? કે ભાઈ કેન્દ્ર વર્તુળ નથી, એ જ વૈરાગ્ય. અને જ્ઞાનનો અર્થ શું? સ્વયં માછીદાકાશ છે એ જ જ્ઞાન. માછીદાકાશથી અલગ બીજું જ્ઞાન નથી, અને કેન્દ્ર વર્તુળ નથી એનાથી બીજો વૈરાગ્ય નથી. ક્લિયર થઈ ગયું? એટલે જ્ઞાને અલગ બીજું નથી ને વૈરાગ્ય અલગ બીજો નથી. સ્વયં માછીદાકાશ જ છે. એ મહા ચૈતન્ય આકાશ, ચૈતન્ય એ જ જ્ઞાન, સ્વયં પ્રકાશ ચૈતન્ય. જ્ઞાન બીજું નથી. અને કેન્દ્ર વર્તુળ નથી, દ્રશ્ય એ ભ્રમ છે, અસત્ય છે, નથી એ જ વૈરાગ્ય. બોલો, કઈ રાગ થાય છે ને વૈરાગ્ય થાય છે એવું નહીં. રાગે નથી થતો ને વૈરાગ્ય નથી થતો, કારણ કે નથી એ કઈ છે. બોલો, ક્લિયર? કેવું છે? જરાય ભાર છે? ભાર એકદમ સહજ અને એબ્સોલ્યુટલી સહજ, સંપૂર્ણ સહજ નથી. જ્ઞાન અને વૈરાગ્ય જુદા નથી. સ્વયં માછીદાકાશ છે, સહજ એ જ જ્ઞાન નહીં. સ્વયં પ્રકાશ ચૈતન્ય જ્ઞાન. હું તો મોટો શેઠ છું, હું તો મોટો સાહેબ છું, હું તો કોઈ ન માનું. હવે એને શું કામ? આમાં ભગવાન આવી જાય તો એને શું કામ? નહીં ચાલે. ગુજરાતી છે અને ભગવાન સામે આવી જાય તો પેલા એમ જ કહે કે ભાઈ તું ક્યારેક મારું નામ લેજો, યાદ કરે એટલે આવું આવ્યો. તો પેલા એમ કે બીજી વાત પછી, પણ તમે જ ભગવાન છો એની ખાતરી હું. શું કરો તમારે? શું ખાતરી? બોલો તરત મને કે તમે જે ભગવાનને માનતો હોય તમારી સામે આવી ગયા. રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે શંકર ભગવાન કે કોઈ સત્યનારાયણ ભગવાન કે XYZ ગમે તે ભગવાન, તો તમે સાક્ષાત સામે આવી ગયા કે ભાઈ તું મારી ભક્તિ કરે છે એટલે હું આવ્યો છું, તો તમે કઈ રીતે ઓળખશો? કોઈ પ્રૂફ જ નથી. જો હે કેવી રીતે? જ્યારે કોઈ ભગવાન તમે રામને માનો છો, કૃષ્ણને, શિવને, શક્તિને, દત્તને, ગણપતિને, ઝેડ બરાબર છે. ભલે ભાઈ
અનંત બ્રહ્માંડ અનંત અવતાર. તો જે તમે વિશ્વ વિભૂતિ કે અવતાર કે ગુરુ કે ફલાણું ઠીકણું પૂછડું તે સાક્ષાત આવી ગયા રૂપ ધરી. પછી કે ભાઈ હું આવ્યો છું, તો તમે કેવી રીતે રોકશો બોલો? શક્ય જ નથી કે જો જો હવે હું કરશો રખડો ભગવાનનો નંબર તો પછી નહીં થાય. પછી કરતા હોય કરો, બીજું હું તું મારું દેહ લઈને આવે એટલે આપણે કહીએ એમ કે દેહ પોતાનામાં જે પેલા ભાવો હોય પ્રક્ષેપણો, તો એ ભગવાન ઉપર પણ એ રીતે જ દ્રષ્ટિથી જોવે, પોતે દેહ ભાવથી જોતો. ભગવાન કરે. હા, ભગવાન કશું ના કરી શકે. ભગવાન અશક્ત હોય, કશું ના કરી શકે. અહીંથી પોતે જાતે જ ક્લિયર, પોતે પોતાથી જ ક્લિયર થવું પડે. પરમાત્મા સર્વશક્તિમાન છે અને એમના સાનિધ્ય માત્રથી શાંતિ અનુભવાય, એ એનું પ્રમાણ. બીજું બોલવાની જરૂર નથી. હા, એ તો એ અનુભવાય સીધું, એ શાંતિ અનુભવાય, એ જ એનું સીધું પ્રમાણ. આપણે ચક્કર છે ચાલુ રાખીએ શાંતિ ક્યાંથી અનુભવાય? પછી ચક્કર ચાલુ રાખવાથી તો એ તો પોતાની અશાંતિ, અંદરની શાંતિ છે ને એની પોતાની. પછી એનું શાંતિ ભગવાનની છે કે પોતાની જ છે. કેન્દ્રવર્તુળ. હા, કેન્દ્રવર્તુળની જ શાંતિ છે અને મહાચિદાકાશની પૂર્ણ શાંતિ. પૂર્ણ શાંતિ, ત્યાં કંઈ છે જ નહીં. એટલે પોતાની અશાંતિ તમે આમે લોકો કામે નથી જતા કે? તો આજે ક્યાં નથી? હવે જશું થોડી વાર. ટાઈમ નથી કામનો? ના ભાઈ એવું છે, વહેલા મોડા જે ચાલે એવું. એમ એટલે શું છે એનું કામ? અમારે પ્લાયવુડનું છે, બરાબર એમને સર્વિસ છે અહીંયા ગાંધીનગરમાં. બરાબર. શનિવાર સુધી પ્લાયવુડ એટલે પ્લાય પેલી આવે છે. પ્લાયવુડ ફર્નિચરમાં અચ્છા, સાયન્સની દુકાન છે. હા, તમારા સરખેજ થશે. ગવર્મેન્ટ એ તો વહેલું જવાનો ટાઈમ હશે ને? રજા, ચોથો શનિવાર છે રજા છે. હવે રજા છે. સેકન્ડ ફોર્થ સેટરડે રજા હોય હા, છે હોય. સ્ટેટ. સરકારની ગુજરાતભરનું બીજું પ્લાયવુડની દુકાન છે હા એટલે બીજા પાસે બેસનાર. હા, માણસ બેઠો એટલે મહેતાજી છે. એમ એકલા મહેતાજી. હા. મહેતાજી તમારા કચ્છના જ છે? ના, એ અહીંયા છે. એમ? શું ક્લિયર થાય? બોલો મુકાબલો કેવું ક્લિયર થાય? આ તો કે ભગવાન નો ઓળખીએ કે સદાકાશ નથી એવું કહેવાની જરૂર નથી, સીધાકાશ છે એવું કહેવાની જરૂર નથી. સહજ જો હે સો હે. તેમાં જ કે તારો ભગવાન ઓળખાય. ભગવાન ઓળખાય નહીં. એટલે અત્યારે લોકો નથી આવવાના ને? આ બતાવો પ્રૂફ આપણને. એ બીજા કામમાં લાગી ગયા છે. ના, અત્યારે જ આવવાના હતા. હા, અત્યારે બીજા કામમાં એટલે આ પત્રિકા બનાવવા જવાના જઈને આવશે મને એવું લાગે. એ તો વાર ન થાય ને. પત્રિકામાં તો વાર નથી લાગે, પણ પ્રિન્ટિંગ કરવાનું હતું ને એટલે કદાચ ત્યાં પ્રિન્ટિંગ કરાવવા કયા હોય તો એવું ને. નીકળવાનો રસ્તો દેખાય ને થોડો. હા, બસ બસ બધે જાતે જ નીકળી નીકળી જાય. જાય. જ્યાં જેમ આવ્યા હોય એમ જતા રહે. ફૂલોનો રસ ચૂસે. મમરા ફૂલોનો રસ ચૂસે. મધમાખી મમરા. આ મમરો ફૂલોનો રસ ચૂસે ને? આ કાળો મમરો ખબર નહીં આપણે. પેલી બીજી મધમાખી, પેલી કાળી મધમાખી તો ચૂસે. પેલી તો આની મધમાખી ચૂસે. મધમાખી જુદી હોય. મધ બનાવે. હા, એ તો મધમાખી મદદ પણ થશે. આ મમરો ફૂલોનો રસ જ ચૂસે. આ એ બેઠો હોય આ ફૂલ ઉપર. હા, આ ફૂલ ઉપર બેસે છે. બે પેલા
આવે છે ભમરા મોટા આવે છે મોટા ભમરા આવે છે હા. જે મોટી માખી હોય છે એ હા એ મોટું મધમાખી કે મોટી એટલે ભમરિયું મધ કહેવાય હા, એ એ પણ એ જુદા એ લાંબી નાની માખી એ બને નાની માખી બે જાતનું મધ આ ભમરા ફૂલ પર બેસે હા ભમરાવાળા લાલ માખી જે હોય મોટું હોય ભમરિયું મધ એ પણ એના ઉપર કમળ. કમળ ઉપર બી ખતરનાક. આવ્યા. હા આ કમળ ઉપર બેસે આ આ મોટો છે ને એ કમળ. બધા ફૂલો જ્યાં સુવાસિક ફૂલ હોય ને પછી એમાં એના કેસરા હોય ને એમાં રસ હોય હા રસ. હા, એ ચૂસે. એ ચૂસે આ મધ ના બનાવે પેલી બંને પગ નાની આ મોટી મને- મધ બનાવે હા એનો ફૂલ એનો પ્રસાદ હા. આ એનો પ્રસાદ. આ પ્રસાદ જ લઈ લે અને પેલા પોતે ના ખાય એને સંગ્રહ કરે સંગ્રહ એના જે એની પ્રજા હોય ને એના હા બચ્ચા, એમાં એમાં ઉત્પન્ન થાય એના બચ્ચા એ લે પ્રસાદ તરીકે હા હા, બચ્ચે ચૂસે. મધમાખીના બચ્ચા મધમાખી જે આખું બનાવે ને એની અંદર જે બચ્ચા પેદા થાય ને એનામાં જ જીવ ને એમાં જ મોટા થાય એવું છે હા હા એક આ ગાળ મજબૂત પૂળો હોય ને મધપૂળામાં જ બધું જે માછલી જળમાં જ જીવે બસ હા એમ પેલા મધમાખી ને મોટી મધમાખી બે એ પૂરો મધપૂળામાં જ માછલી રહેવાનું. જળમાં જ જન્મે જળમાં જ જીવે ને જળમાં સમાય જાય હમ. માછલીની પૃથ્વીના જીવો છે પૃથ્વીમાં જ જન્મે પૃથ્વીમાં જ જીવે ને પૃથ્વીમાં સમાય જાય એકદમ સહજ છે સાવ ન સમજાયું બધું છે દેખાય જ છે ને સાક્ષાત એટલે મૂળ શું છે કે સ્વયં માનસિક આકાશ જ છે કેન્દ્ર હોતું નથી તો બધું ક્લિયર થઈ જાય પોતે ક્લિયર તો બધું ક્લિયર પછી પોતે જો કેન્દ્ર વર્તુળમાં ગૂંચવાય ને કે એ રીતે એ સહજ ન રહે કે ભાઈ સ્વયં માનસિક આકાશ છે એવું સહજ ન રહે અને કેન્દ્ર વર્તુળમાં ગૂંચવાય તો પછી બધું ગૂંચવાડો જ દેખાય હા, ગૂંચવાડું. પણ છે નહીં વાસ્તવમાં ગૂંચવાડો હા વાસ્તવમાં તો સ્વયં માનસિક આકાશ છે કેન્દ્ર વર્તુળ નથી નહીં હમ. હા ઉપરથી ચિત્ર આવે સીધી ભ્રમણી લેવાનું એમ પણ આવે ગમે તે બધેથી એમ સોમનાથ કે ગીર કે પછી કોઈ છે આ જે જગ્યા છે ને ભાલસેલ ગામ ત્યાં આગળ જ એક રાઘવેન્દ્ર કરીને આશ્રમ છે આ જે તમે રહેતા હોય, હા ત્યાં જોડે એક છે આશ્રમ રાઘવેન્દ્ર આશ્રમ અને એની અંદર એક મહાત્મા છે એની સાથે સત્સંગ થયો કે ના એ તો મળવા નતો ગયો. પેલા મળે હા પહેલા મેં મારા ઘરે આવ્યા હતા હમણાં. એટલે એમાં એ શું કે છે ના એ તો કશી બહુ આવું કોઈ સત્સંગ ને બધું નહીં એ પોતે પોતાની રીતે ધ્યાન ને બધું કર્યા કરે અને બસ રામ રામ કરે આશ્રમ ત્યાં રહે છે
એકલા એમનું આવું એકલા એમનું ભજન કરે રાંધવાનું પોતે ના માણસો બધું એમ તો રૂમો રહેવાની બધું આપણે કોઈ બીજું રહેતું નહીં આવા કોઈ આવે જાય તો રહેવા દે એ ગીરમાં જ જંગલમાં જ છે જંગલમાં જ છે જંગલ વચ્ચે તો ત્યાં વાઘ દીપડા સિંહ બધું હા આવતું બધું વાઘ નથી નહીં વાઘ નથી સિંહ છે અને દીપડા છે ચિત્તા નહીં ચિત્તા નહીં એમ આ લોકો માણસોને પકડતા તો છે નહીં દીપડાને દીપડા એટલે માણસોમાં તો ખાસ એવું લક્ષ નહીં પણ પેલું નાના બાળકો કેવું હોય ને તો ઉઠાઈ જાય ખરે હા એટલે એવા બે દીપડાના અમે હતા અમે આમ આવતા સોમનાથ તો પકડીને લાવતા હતા ગાડીમાં પાંજરા હતા બે પાંજરા એટલે એમાં દીપડા જ હતા બે અમે જોયા એટલે પૂછ્યું કીધું આ જે લોકો હેરાન કરનારા દીપડાઓ હોય ને એમને કે આ રીતે લાવવાના અને કંઈ રાખી મૂકવાના છે પાંજરામાં શિક્ષા કરવાની છે થોડો સમય અને પછી કે દૂર જંગલમાં જઈને પાછા છોડી દેવાના છે અને ફરીથી જો હેરાન કરે ને તો કે પછી ઝૂમાં મૂકી દેવાના છે લઈ જઈને છે પછી કાયમી શિક્ષા છે અને સિંહ સિંહ તો નહીં સિંહ કોઈ દાડો કોઈના એના 3.5 દિવસે મારણ મળી જ જાય એવો નિયમ છે કે ભગવાનનો કે 3.5 દાડા થાય એટલે સિંહને મારણ મળી જાય નીલગાય કે હરણ કે ગમે તે કે એ સિંહ તો કશું એ શું મળે હરણ બીજું શું નીલગાય પેલી રોજડા કે ને દોડી નીકળે ને એ રોજડાને પકડી એક રોજડું એ કરે મારણ એટલે પેલું ટોરું છે ને 2-3 દિવસ સુધી એ બધા ત્યાં જ હોય છે હા ત્યાં જંગલમાં ખૂબ રોજ ને હરણ ને હા, બધું રોજ હરણ બધું ખૂબ જંગલ તે તો પછી કઈ રીતે ત્યાં રહી શકે કોણ એ બધા બિયાની એ પેલા સિંહ રહેતા હોય ત્યાં કઈ રીતે રહે ના એટલું બધું ભગવાનનું ગોઠવેલું એ ત્યાં જ હોય જોડે જ બધા અને આ લોકો ફરી કાઢે 3.5 દાડે એવો ભય હોય ત્યાં એ ટોળા રહી જ ન શકે હા ના રે ને રે જ છે બરાબર પારગાંવ ચાલે અને શિકાર ફરી કરે. બરાબર 12 ગાઉટ એટલે 24 માઇલ થાય ને 24 કિલો એક ગાઉના 3 કિલોમીટર. એક ગાઉના 2 માઇલ ગણતા હોય છે 3 કિલોમીટર જેવું થાય મને લાગે એક ગામ એટલે 12-36 કિલોમીટર એક રાતમાં ચાલે છે ગમે તે માથું મળી જાય હા મારણ મળી સિંહ કોઈના ત્યાંથી કોઈના પર હુમલો નહીં કરતો ના નહીં કરતો શક્ય હોય તો જ હુમલો કરો નહીં તમે કાંકરી ચાળો કરો તો તમે ઊભો હોય ને કંઈક એ કરો ને એને હરી કરો તો બાકી લગભગ કશું ના ઊભો જ રહે એટલે જોવા લઈ જાય તો અમને કે તમે બિંદાસ કશું ગભરાશો નહીં અહીં ઊભો હોય તો એ તમે કશું નહીં કરો એ જોયા કરશે એટલે કે એ તો જંગલનો રાજા છે તમારી નોંધ બી ના લે એમ. એ જંગલનો રાજા કેમ કહેવાય એ કોઈની નોંધ ના લે એમ કોણ કોઈ આવે બિંદાસ કરે તો નામ એટલે નોંધ ના લે ઇન ધ સેન્સ એને કોઈને પડેલી નહીં કશું આપણે સિંહની વ્યાખ્યા જાણવી પડે કોઈની નોંધ ના લે અને કોઈની કશી પડી નો એટલે આમ ન કહેવાય એ સિંહની બાબત એ તો એપિયરન્સમાં તો એ જ ને દાખલે રાષ્ટ્રપતિ અહીંથી નીકળ્યા હોય તો જેની તેની આમ થોડા જોવે એમ ના જોવે એ તો એનું પદ જ આમનું છે પણ સિંહનું પદ આમનું નથી એ કુદરતી આ એ કુદરતી છે આ એ વાત કુદરતી માણસમાં હોય આમ શબ્દ માણસ માટે છે અચ્છા સિંહ માટે નથી સિંહ માટે સિંહ તો કેસરી વનનો કેસ વનનો રાજા એટલે યોગાસિતને એની ઉપમા આપી પહેલા જ પાના પર હા કે સિંહ જ્યાં સુધી વનમાં. ગરમમાં ત્યાં સુધી શિયાળા વનમાં શિયાળવા ત્યાં સુધી જ ગણના કરે ત્યાં સુધી કેસરી ગણના કરતો નથી. એમ બીજા શાસ્ત્ર ત્યાં સુધી બૂમો પાડે છે જ્યાં સુધી આ વેદાંત કેસરી ગણના કરતો નથી. વાત સાચી યોગાસિતને વેદાંત કેસરી કીધું હા વેદાંત કેસરી યોગાસી
સદગ્રંથોમાં શિરોમણી. પણ અત્યારે કોઈની ચાંદ ડૂબતી નથી. વાંચે તો મૂકી દે કે આ તો બધું વર્ણન છે ને આમ ને તેમ. લાંબુ લાંબુ સમજાતું નથી એવું બધું કરાય. તત્વબોધ થાય તો એ તો બધું એ પોતાનું જે કેન્દ્ર વર્તુળ છે ને કુંડળામાં નીકળી નથી શકતો. ખ્યાલ આવે ને? એટલો અંદર જે વસ્તુ એ વસ્તુ પોતે જેટલી ક્લિયર છે એટલો ક્લિયર પોતે રહે ત્યારે એ રહી શકે સહજ કે નહીં. પણ એ આ ભ્રમ રાખે એટલે અહંકાર દ્રષ્ટિનો ભ્રમ રાખે ને તો એને ખબર ન પડે. તમે ભ્રમણી લહેર આવે શીતળ આ બારીમાંથી આવે અહીંથી આવે છે. અહીંથી આવે છે આવે છે. અહીંથી આવે તો પછી આ લોકો અત્યારે નહીં આવે હવે નહીં પત્રિકા બનાવવા ગયા હતા ખબર ને ફોન પર પૂછી કેટલા વાગે નીકળ્યું. પછી સીધા સાંજે તો પછી ત્યાં જ જાય હા તો પછી સાંજે ત્યાં જશે. તો કંઈ જરૂર નથી આપણે રહેવા દે શું કરવું ફોન એટલે પત્રિકા અહીંયા આવી જાય તો અહીંયા બધાને આપી શકાય પેલાને બોલાવીને ગોવા મણિપ્રમાણે બોલાવીને એમની તો આપી દેવાય. હા નીકળવું સુશીલભાઈને કહે કે મેં 10 વાગે આજુબાજુ સેવા બતાવીને આવી ગયું. પ્રિન્ટિંગ બતાવ્યા નથી. બીજા બધા આવો વ્યવહાર છે એટલે બરોબર આના પેલું પ્રૂફ બતાવું મને ખબર નહીં. આ કહેજો એ બરોબર હા એટલે પત્રિકા થઈ જશે આવી જશે હા પ્રિન્ટિંગ જ કરશે ને પ્રિન્ટિંગ એટલે આવી જશે હા પ્રિન્ટિંગ કરાવી લઈને આવો છો ને હા લઈને અને કેટલી વાર લાગે? પેલી કોપી આવશે ને હા પ્રૂફ લેતા આવજો ને હા પ્રિન્ટિંગમાં કેટલી વાર લાગે 10-15 મિનિટ લાગશે. બરાબર સાથે પ્રૂફ આવી જશે હા સાથે પ્રૂફ આવી જશે ને પ્રૂફ એમની જોડે જ છે એટલે કમ્પ્લીટ થઈ ગયું પ્રૂફ. અમે અમારો આરોપ કરીએ છીએ એટલે અમને જીવ આવનો આરોપ છે. પોતાનો આરોપ છોડતા નથી. બધી સામે જ્યાં જે સાચી વસ્તુ જે વાંચી લાગે છે ત્યાં અમે અમારો જ છોડતા નથી. પછી કે અનુભવ હતો એ ક્લિયર થાય થાય છે ને? થાય છે. માણસ અભ્યાસી હોય સંસ્કારી હોય વિવેક જાગૃત સારું હોય ને પછી બરાબર લાગે તો થઈ જાય ક્લિયર. થઈ જાય એકદમ ક્લિયર કેન્દ્ર નો ભ્રમ રાખે એનું આમાં કામ નહીં. ના કેન્દ્ર તો પકડી રાખીને ચાલે ને તો એ તો અમને વ્યક્તિ ના અનુભવ એને જ એ છે ને છે જ નહીં. તો કાંઈ છે નથી એને રાખીને હું મળે છે તો પોતે પોતે જ. એ નવું બીજું મેળવવાનું શું કે છે? ઘરે આવો હા હા ના એ કોઈના ઘરે નહીં જતો. એટલે પ્રસાર લાવે તો સરલીને વિશ્રામ એના નણંદની છોકરી છે કાલ ગયા હતા બતા ગયા નથી કે નહીં જોઈશે એ પ્રસાર લઈ તમારા છે ને નણંદની તો ક્યાં ગયા અહીં જઈ શ્રમ કરે અચ્છા પ્રસાર લઈને પછી શ્રમ કરે અચ્છા આવ્યા હા પ્રસાર લઈને આવ્યા પેલા વિમુમાં તો આજે નથી આવ્યા ને હતા ના વીમા તો જાય કડક પડે કે નહીં કડક અહીંથી બ્રહ્મણી જે રાખે પડે ને ના પડે સજ્જે ના પડે. સમજે તો ના પડે ના સમજે તો પડે. કરુણા છે સ્વામીજી કેવી રીતે તો એના પર દરેક માછીદાર દાસની અંદર એટલી કરુણા જ બીજું શું? અને જીવોના સંપૂર્ણ કલ્યાણ માટેની જ વાત હોય હા, એ માટેની જ વાત. નિકાલ ઉદ્ધાર થાય ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય જીવો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એના માટે સંપૂર્ણ પ્રયત્ન એવું ના લાગે કે સત્ય બહુ સહજ છે અભિમાન જરાય અભિમાન નથી સ્વામીજીમાં ઘણું અભિમાન છે એવું ના લાગે ના સાચી. સ્વામી જ નહીં સ્વામી છે જ નહીં. એટલે નવો જ શબ્દ બોલ્યા આ પહેલી વાત સત્ય ધર્મમાં જરાય અભિમાન નથી એ શબ્દ પહેલી વાત હા એમ જરૂર ખરી એવી બોલવાની ના નથી જતું. હે
ફસી જતો શબ્દો તો ગયો છે હે માણસ મન છે ને એટલે હા શબ્દો તો ગમે તારે ગમે તારે એટલે એ પ્રયોજન વગરનો વગર શબ્દના પ્રયોજનની જરૂર એમના માટે એ શબ્દ વાપરવાની જરૂર નથી. જરૂર બહુ કૃત્રિમતા. કૃત્રિમતા સરળ સહજ માણસ એકદમ સરળ છે સરળ માણસ માટે હા જરા અભિમાન નથી એ બોલો કૃત્રિમતા. સતી સ્વરૂપ એકદમ સરળ છે અને ખરેખર અંદર હું બધું જાણું છું એવું હોય હા અને છતાં એમ માત્ર હું સરળ છું એ વિરોધાભાસ. વિરોધાભાસ એને કુટી રાખે નહીં પણ એ ખબર ન પડે પોતાને ના ખબર પડે. એને પછી જે વિવેકતા માનતા સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ થતો હોય તો એને આકરો પડે આકરો પડે એવું નહીં હા, પડે ને? પડે પછી એને પડે ન લાગે. ના પડે પડે કે નહીં? આકરો ના પડે સજી એકદમ છે એટલે અંદરથી પેલો અહંકાર છૂટતો ન અંદરથી હોય એટલે અહંકાર ને એવું હોય તો આકરો પડે 100%. અથડાય તો પણ આકરો પડે પણ પાતળો પડે ભાઈ ધીરે ધીરે એ પાતળો પડતો હા, એ પાતળો. પડતો એટલે પાતળો પડતો હા, એનો અહંકાર પાતળો પડે અને શાંત થાય તો કે બીજો કોઈ રસ્તો જ નહીં હા, એ તો. પાતળો શાંત કરવું. થવા માટે એ ખબર કેમ દુઃખી થવાનો રસ્તો નહીં? દુઃખી થવા માટે તો ઘણા રસ્તા છે પણ શાંત થવા માટે એક જ રસ્તો છે પાતળોમાં પણ દુઃખી થવાનો રસ્તા ખરા? આકરો ના પડે તો પછી માથા ફોડે કમળાનું તો ઘણા ભાઈ કાઢે. કમળાનું. હા. બરાબર? કમળ. ખૂબ ભાઈ કાઢે. કમળાનું નહીં? હમણાં ભાઈ બધા આપે છે બધા સાધન લઈને આવ્યા ને બધા હમ.